ગુજરાતમાં આપણને લાગે છે કે બધું ઠીક છે, પણ વાસ્તવિકતા એવી છે કે ગુજરાતમાં બધું કંઈ જ ઠીક નથી અને એમાં પણ અનેક પ્રશ્નો છે અને ક્યાંક ને ક્યાંક ગુજરાતમાં હવે વિસાવદરવાળી થવાના નારા લાગવા લાગ્યા છે। ત્યારે હવે આપ નેતા દ્વારા લોકોને વિસાવદરવાળી કરી દેવાનું કહેવામાં આવ્યું છે। સમગ્ર બાબતે વિગતે ચર્ચા કરીશું। નમસ્કાર, હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। વિસાવદરવાળી કરવાના નારા તો ઘણી જગ્યાએ લાગે છે, પણ હવે આપ નેતાએ લોકોને કહેતા જોવા મળ્યા છે કે વિસાવદરવાળી કરી જ દો। આપ નેતા પ્રવીણ રામે ભાજપ પર આકરા પ્રહાર કર્યા છે અને વિસાવદરવાળી કરવાની માંગ કરી છે। સૌપ્રથમ સાંભળીએ એમને। ભારત માતા કી જય, ભારત માતા કી જય, જય જવાન, જય જવાન। કદવાનો હોકારો મજબૂત છે। આજ રોજ કદવાર મુકામે જે જિલ્લા પંચાયત વાઇઝ સભાનું આયોજન થયું છે, એ સભાની અંદર ઉપસ્થિત ભાઈ શ્રી દેવેન્દ્રભાઈ સભાની અંદર ઉપસ્થિત ભાઈ દેવેન્દ્રભાઈ સોલંકી, સાથે સાથે બોરવાવ તાલુકા પંચાયતના જીતેલા સદસ્ય ભાઈ શ્રી વિપુલભાઈ શિંગાળા, અન્ય તમામ મહાનુભાવો વલ્લભભાઈ, તમામ લોકો જે બિરાજમાન છે, અમારે બોરવાવથી તમામ આગેવાનો આવ્યા છે અને જે પણ આપ સૌ અહીંયા પધાર્યા છો, અહીંયા જેટલા પણ સામે બેઠા છે એમાં મોટા ભાગે વધારે પડતા યુવાનો ખૂબ દેખાઈ આવે છે, તો બહુ સારી વાત છે। ગુજરાતીમાં પેલી કહેવત હતી કે ગરડા મોટી ઉંમરના છે ગાડા વાળે, હવે ગાડા યુવાનોએ વાળવાની જરૂર છે, કહેવત બદલી નાખવાની જરૂર છે, યુવાનો ગાડા વાળે। એટલે યુવાનોની મોટી સંખ્યામાં જે આભાર અને અભિવાદન કરું છું। મૂળ મુદ્દો એટલો છે કે હમણાં કંઈ 1-2 મહિનામાં ચૂંટણીઓ નથી, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત એ બધી હજી 5-5, 6-6 મહિનાની વાર છે। વિધાનસભાની વાત કરીએ તો 2-2.5 વર્ષની વાર છે। ચૂંટણીઓ આવે ત્યારે લોકો ભેગા થતા હોય, કોઈ પાર્ટીની મીટિંગ હોય તો લોકો હાજર રહેતા હોય, પણ વગર ચૂંટણીએ આપ એટલી મોટી સંખ્યામાં જ્યારે યુવાનો પધાર્યા છે, એનો મતલબ એવો થાય છે કે તમારે હવે વિસાવદરવાળી કરવામાં રસ છે, પણ થોડો ટાઈમ લાગશે। આપણે તો એવું છે કે 1-2 મહિનામાં આવી જાય તો પતાવી દઈએ કામ, એટલે બીજે કામે લાગીએ, પણ હવે 2-2.5 વર્ષ જેવો ગાળો છે અને તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતની ચૂંટણી છે, એટલે એમાં આપણે થોડીક વિસાવદરવાળી શરૂઆત ગ્રાઉન્ડ ઉપરથી કરી દઈએ તો ઉપર ભેગું થઈ જાય। એટલે મુદ્દાઓ ઘણા છે, સમસ્યાઓ ઘણી છે, વાતો ઘણી છે। આ ભાજપના શાસનની અંદર, ભાજપની સરકારની અંદર કોઈ મામલતદાર કચેરીમાં જાવ તો કોઈ સાંભળતું નથી, સાંભળે તો એમાં થોડું ઘણું નિવેદ ધરવું પડે, વગર નિવેદે કોઈ આપણું કામ કરતું નથી। પોલીસ સ્ટેશનમાં જાવ તો કોઈ આપણું સાંભળતું નથી। પોલીસ સ્ટેશન વાળા આપણા કરતા ને લોકો કરતા પણ ભાજપના નેતાઓનું વધારે કામ કરતા હોય એવું લાગે છે। તાલુકા પંચાયતમાં જાવ તો કોઈ સાંભળતું નથી, કોઈ કચેરીમાં આપણું સાંભળતું નથી, કોઈ ભાજપના નેતાઓ આપણું સાંભળતા નથી। કારણ શું? કારણ માત્ર એટલું જ છે કે એમને વર્ષોથી 30-30 વર્ષથી મતો મળે છે, એટલે એને એવું છે કે પ્રજા જાહે તો જાહે ક્યાં, એને ડર નથી। એને એવું લાગે છે કે બધું હાલવાનું છે તો હાલવા દો। તો આ મુદ્દાની અંદર આવનારા સમયની અંદર પરિવર્તન કરવું ખૂબ જરૂરી છે, અને પરિવર્તન કરવું એટલા માટે જરૂરી છે સાહેબ કે મેં ઘણા બધા મુદ્દાઓની આપણે ચર્ચા કરીએ, પણ ખેતી સાથે આપણે બધા ક્યાંક જોડાયેલા હોય, આપણે ક્યાંક ગામડાઓ સાથે જોડાયેલા હોય તો ગામડાના રોડ રસ્તાઓ જોઈએ। વર્ષ દિવસ કોઈ પણ રોડ બને, વર્ષ દિવસ તો ન થાય, ત્યાં સમયમાં તો બધું ધડબડાટી ખાડા ઉપડી ગયા હોય। તો હકીકતની અંદર કોઈ રોડની અંદર એના એસ્ટિમેટ પ્રમાણે જો કામ થાય તો 25-25, 30-30 કે 35-35 વર્ષ સુધી રોડને કંઈ ન થાય, પણ આપણા રોડમાં 1 વર્ષમાં બધું ધડબડાટી બોલી જાય, કારણ કે સિમેન્ટ બધી ખવાઈ ગઈ હોય, મૂળ વેઠી હોય કાકરી રેતી, સિમેન્ટ બધું પેલા નેતા ખાઈ ગયા હોય, એટલે વધે કાકરીને રેતી વરાદીથી વધારે ટકે। એટલે ઘણીવાર હું કહું કે આ ભાજપના નેતાઓને ડામર ને બેને મનમેળ નથી, બેન બનતું નથી।
જેમ વરસાદને ને ડામરને ભેગું નથી થતું એમ ભાજપના નેતાને ને ડામરને ભેગું નથી થતું. ભાજપના નેતા ડામરનો રોડ બનાવે એટલે 6 મહિનામાં ધડબડાટી ઉલડી જાય, ડામર બધો ઉડી જાય. કારણ કે એ બેને દુશ્મની છે, એનું કંઈક ભેગું કરવું પડશે, વિધિ કરવી પડશે. આવા અનેક પ્રશ્નો છે. આપણે રોડ રસ્તાની વાત કરી, ખેડૂતોના અનેક મુદ્દાઓ છે. ખેડૂતો જે હશે એને ખબર હશે કે આ ભાજપમાં જુનાગઢમાંથી જેડીસીસી બેંકમાંથી એક નિર્ણય લેવાનો હતો 3 કે 4 મહિના પહેલા કે ખેડૂતોને 5 લાખનું પાક ધિરાણ આપવામાં આવશે. કારણ શું કે એને વિસાવદરની ચૂંટણી લડવી હતી, ચૂંટણી હારી ગયા તો હવે ઈ એમ કહે છે કે 2 લાખ પાછા લાવો. આવો નિયમ જ નથી કે 3 લાખનો હતો, 2 લાખ વધારે દેવાઈ ગયા મારાથી. હવે 2 લાખ પાછા માંગે છે. એટલે ભાઈ ઠરાવ તમારો, તમે હાર્યા, એમાં અમે શું કરીએ? આવા અનેક ખેડૂતોના પ્રશ્નો, ખાતરમાં વધારો, બીજા અનેક મુદ્દાઓ. અત્યારે માની લો કે ચોમાસાની અંદર ગીર સોમનાથ જિલ્લો અને જુનાગઢ જિલ્લામાં દર વર્ષે વરસાદ વધારે પડે. ગયા વર્ષે પણ આપણા જિલ્લાની અંદર સૌથી વધારે વરસાદ પડ્યો, તો સહાયમાં આપણા જિલ્લાને બાકાત રાખી દીધો. સહાયમાં ગીર સોમનાથ જિલ્લાનો ઉલ્લેખ જ ન આવ્યો. આમ અમદાવાદ ને એ બાજુ સહાય આપી ને આ ક્યાં ખેતરું છે સહાય આપવાનું છે, આ ખેતર છે, આ આપો ને. તો ગીર સોમનાથને બાકાત રાખ્યો. જિલ્લાના બીજા ઘણા પ્રશ્નો, ઇકોઝોનના પ્રશ્નો હોય, ખેડૂતોના પ્રશ્નો હોય, યુવાનોને રોજગારીના પ્રશ્નો હોય. આપણે બધા ભણી ગણીને આગળ વધીએ અથવા કાંઈ પણ કરીએ તો આપણને યુવાનોને આશા શું હોય સરકાર પાસેથી કે રોજગારી મળશે. સરકારી ન મળે તો કાંઈક બીજી રોજગારી મળે. અહીંયા તો ઘણી બધી કંપનીઓ છે, તો કંપનીમાં રોજગારી મળે. કંપનીમાં સ્થાનિક રોજગારી 80% નીતિ, એનો નિયમ છે. તો કોઈ યુવાનને રોજગારી નહીં. નેતાઓ એના કોન્ટ્રાક્ટ કંપનીમાં લઈ લે, એના કોન્ટ્રાક્ટોનું આયોજન કરી લે, સેટિંગ કરી લે. કોઈ પણ યુવાનોને રોજગારીના નામે કંપનીમાં કાંઈ મળતું નથી, ક્યાંય કોઈ જગ્યાએ જવાબો મળતા નથી. તો આવનારા સમયની અંદર આ લોકો જે પેઢી ગયા છે એને હવે ક્યાંક ઉખેડીને ફેંકવાનો સમય આવ્યો છે. મૂળ વાતથી તમને 2-3 દેશી ઉદાહરણ કહીને પછી વાણીને વિરામ આપું, કારણ કે સવારથી અમે નીકળ્યા છે એટલે હજી ફોરો ખાધો નથી. હજી કેશોદથી સભા સંબોધીને અહીંયા સીધા અહીંયા આવી ગયા. એટલે દેવેન્દ્રભાઈને કીધું કે પેલા તમે જરા વારો લઈ લો, ગળામાં થોડી રાહત થાય. 2 ઉદાહરણ હું તમને કહું કે આપણે ભે બાંધી હોય અને એક વેતર દોવા ન દે તો આપણે ટ્રાય કરીએ કે હાલો ને કદાચ આવતા વેતર દોવા દે, ખડેલું છે. તો એક વેતર આપણે રાહ જોઈએ, તો એ બીજા વેતરમાં માની લો કે પાછી દોવા જાય ને તો એ દોવા ન દે, પાટું જ મારે, તો એકવાર હિંમત કરીને એમ વિચારી લઈએ કે હાલો હજી એક ત્રીજું વેતર રાહ જોઈએ. ત્રીજા વેતરમાં એમને એમ જ થાય ને પાટું મારે તો શું કરાય? હે બેસી દેવાય, ઉલાડીઓ કરતા હોય ને. તો 3 વર્ષથી ખોળ ખાઈ જાય છે ને હજી કઈ આપતા નથી, તો હવે બેસી દેવા પડે, ઉલાડીઓ કરી દેવું પડે. 2 વર્ષ ભે આપણી ન રાખતા હોય, 3 વર્ષથી આ બધા ભાજપ વાળાને શું રાખવા? વાત મુદ્દાની કે નહીં? બીજી વાત હું તમને એ કહું, આપણે બધા ખેડૂતો છે. હું ગયા વખતે ચૂંટણીમાં બહુ ઉદાહરણ આપતો, મને મજા આવતી, સામે વાળાની મજા આવતી, હું જીતતો. આપણે બધા ખેડૂતો છે, અને જો ખેડૂતો ના હોય તો ક્યાંક ખેતી સાથે સંકળાયેલા છે, આપણને નોલેજ છે, ગામડામાં રહીએ છીએ. તો એકને એક બિયારણ આપણે વારંવાર ન વાવીએ. એકને એક બિયારણ ખેડૂત વારંવાર ન વાવે. માની લો કે માંડવી વાવી હોય, પછી પાછી માંડવી જીકે, પાછી માંડવી, એમ 5 વર્ષ સુધી માંડવી જ વાવ્યા કરીએ, એવું કોઈ ખેડૂતો કર્યું છે? કરીએ. બિયારણ બદલવું પડે. હા બરાબર છે, બિયારણ બદલવું પડે. હું કામ બિયારણ બદલીએ? હું તમને એમ કહું, ખેડૂત બિયારણ હું કામ બદલે? ફાલ હારો થાય, બાકી એકને એક વાવીએ તો ગોગળ થાય. એકને એક વાવ્યો તો ઉતારો હારો ન આવે, ગોગળ થઈ જાય. એટલે આપણે બિયારણ બદલી નાખીએ. હું કામ? કારણ કે ફાલ હારો થાય. આ કોઈ જવાબ નથી દેતું, કઈ કામ નથી થતા. એનું કારણ શું છે ખબર છે? 3 વર્ષથી આપણે બિયારણ બદલ્યું નથી. એકને એક બિયારણ જીકીને બેઠા છે ને, એ ગાંડા બાવળનું નાખી દીધું. કાંઈક દેહી બાવળ વવાણું હોત કે બીજું કંઈક વવાણું હોત તોય વાંધો નતો, માંડવી વાવી હોત તોય વાંધો નહીં. વવાઈ ગયો ગાંડો બાવળ 3 વર્ષથી. હવે ગાંડો બાવળ છે એટલો બધો ફેલાઈ ગયો કે તમે નજીક જાઓ તો કાંટા જ લાગે છે.
તો હું ગયા વખતે ચૂંટણીમાં બધાને કહેતો, આખા ગુજરાતમાં કહેતો કે ભાઈ ભૂલથી ગાંડો બાવળ હોવાઈ ગયો, 30 વર્ષથી હવે નીકળતો નથી, તો આ બિયારણ બદલવું પડે અને બિયારણ ગાંડો બાવળ કાઢીને તમે આંબાની કલમ વાવી દો. હું બધે કહેતો કે હું કે તાલાળાથી આવું છું, તમારે કેસર કરીને કલમ જોતી હોય તો મને કહેજો, હું લેતો આવી ગાડીમાં. પણ આ બાવળને કાઢીને હવે તમે કલમ વાવો. અરે કદાચ કેસર નો વાવો, દેહી વાવો તો ક્યાંક અથાણામાં કામ લાગે. બાવળમાં તો શું કરવું, પોળા જ લાગે, એનું તો અથાણું ન થાય. ખેંચી લેવો હજી તો 27 સુધી હાલવાનું છે, ખેંચાવાનું નથી. તો હું એમ કહેતો બધાને કે ભાઈ તમે, હું કલમ તમને આપી, તમે બધા કેસર કેરીની કલમ વાવો. એટલે બધા લોકોને ગમતું આખા ગુજરાતમાં કે ભાઈ હારી વાત તો સાચી છે. એટલે ગઈ ચૂંટણીમાં બધા લોકોએ ટ્રાય પણ કરી, પણ ભૂલ શું થઈ ગઈ, એને ઓલો ગાંડો બાવળના જે કંઈ પણ આખા ગુજરાતમાં ઉગીને નીકળ્યો હતો ને, એને ફળિયામાંથી વાટી નાખ્યો અને ન્યા વાવી દીધી કલમ. હવે ભૂલ એ થઈ ગઈ કે હજી તો કલમ ઉજરીને મોટી થાય એ પેલા પાછો દેશી બાવળ છે એ ફૂટી ગયો, એના થળમાંથી ઉલાડી નાખ્યો. તો હજી તો કલમ ન ઉજરી, ત્યાં તો દેશી બાવળ ત્યાંથી ફૂટી ગયો ને કલમને ઉગવા ન દીધી. આખા ગુજરાતમાં 5 જગ્યાએ કલમ ઉગી. જોઈએ આખા ગુજરાતમાં 5 જગ્યાએ કલમ ઉગી. એ 5 જગ્યાએ કલમ ઉગી, એમાંથી મારા દીકરા એક વિસાવદરની કલમ મૂળિયા હોતી ઉપાડીને લઈ ગયા. આખે આખી મૂળિયા હોતી. હજી તો ફાલ નતો આવ્યો, હજી મોર નતો આવ્યો અને મૂળિયા હોતી ઉપાડીને લઈ ગયા. આ વખતે એવી તાકાતથી કલમ તાલાળાથી આપણે અહીંથી લઈને એવી તાકાતથી કલમ વાવી છે કે ત્યાં નજીકમાં જવાય એમ નથી, બાકી પાઠા મારે એમ છે. વિસાવદરમાં એવી મજબૂત કલમ વાવી છે, ત્યાં જવાય એમ જ નથી. પણ મૂળ વાત એ છે કે ગઈ વખતે આપણે ભૂલ શું કરી ગયા કહું. મેં આખા ગુજરાતને વાતો કરીને બધાએ મારી વાતને સ્વીકારી ખરી, પણ બધાએ ભૂલ ઈ કરી નાખી કે બાવળને વાટી નાખ્યા. વાઢવાની જરૂર નથી, મૂળમાંથી ઉખેડી લેવાની જરૂર હતી. હવે મૂળમાંથી ઉખેડવા હોય તો 2027 ની રાહ નથી જોવાની. આ તાલુકા પંચાયત અને આ જિલ્લા પંચાયતમાં અહીંયાથી ભાજપને મૂળમાંથી ઉખેડવી પડશે, તો જ ખેતર હરખું રિપેર થાય ને 27 માં કલમ હોવા. કારણ કે કલમ વાવવા માટે, ખેતર રિપેર કરવા માટે સમય પણ જોહે ને, એમને તાત્કાલિક તો હોવાય નહીં દે. એટલે અટાણે મૂળિયા હોતી ઉખેડી નાખો તાલુકા જિલ્લામાં, પછી ખેતરને રિપેર કરી નાખશું આપણે. પછી દેશ સાહિત્ય આપણે ક્યાં દૂર લેવા જવાની છે, આપણી પાસે તો એ નહીં કેસર કેરીની કલમો ઢગલો પડી છે. મજબૂત કલમ વાવીએ તો ઉજરીને મોટી થાય, બાકી પાછા ગાંડા બાવળ ઉગી જાય તો કલમને ઉછેરવાનો છે. વાત સાચી કે નહીં? તો મજા આવી તો બસ, તો હવે કરજો પાછી. મજા આવી તો ખાલી તાલીઓ પાડીને ધડબડાટી બોલાવી હોય ન જતા. તાલુકા જિલ્લામાં આજે બાવળ ઉગી નીકળ્યા છે, બધાને મૂળિયામાંથી ઉખેડીને ફેંકી દેજો, તો અને તો જ ખેતર પાછું હમું કરવાનો સમય રહે, બાકી સમય નહીં રહે. પણ વિશેષમાં બીજી કોઈ ચર્ચા તો નથી કરતો. આપણી તમારી વચ્ચે આવ્યો છે, ભવિષ્યમાં પણ આવતો રહીશ. આમ તો મારું વતન તાલાળા, પણ અહીંયા આવવાનો મને ખૂબ ઓછો મોકો મળ્યો છે, કારણ કે આખા ગુજરાતમાં લોકો માટે લડતા હોય. અને મેં એટલું હું ગર્વ સાથે કહી શકું કે મેં મારી જિંદગીમાં 2012 થી લડાઈઓ ચાલુ કરી છે. અને હું આપને એક વાત ચોક્કસથી કહીશ કે ક્યારેય ક્યાંય ખોટું થતું હોય તો કોઈનાથી ક્યારેય ડરવાનું નહીં. આપણે બધાને કાયમી એક સમસ્યા એવી છે કે આંખે હું કામ થવું. આપણે એમ થાય કે આપણે આંખે થાય જ ખોટા, આપણે ધ્યાનમાં રાખીએ, આપણે હું કામ આંખે થયું, ગામને કાંઈ પડી નથી તો આપણે હું કામ પડી, એટલે કોઈ બોલે નહીં. બાકી ગામને બધી ખબર છે ક્યાં કોણ કેટલું ખાઈ ગયું, તો કોઈ બોલવું નથી. હું કામ બધાને એમ થાય કે આપણે આંખે થવું, ખોટા હેરાન થવું. પણ સાહેબ, તમે સાચા હોય, તમારે સવારે ઉઠીને ખોટો ધંધો ન કરવો હોય, તમારે કોઈનું બૂચ ન મારી દેવું હોય, તમારે 2 નંબરના ધંધા ન કરવા હોય, તો આ દુનિયાની કોઈ તાકાત એવી નથી કે તમે કદાચ આંખે થાવ તો તમારો વાળ વાંકો કરી શકે. એનું ઉદાહરણ હું તમારી સામે બેઠો છું. હું તમારા જેવો જ નાનકડો વ્યક્તિ છું, નાનકડા પરિવારમાંથી આવું છું. 2012 ની અંદર મારી પાછળ કોઈ રાજકીય પીઠબળ નથી. મારી 17 પેઢીમાં કોઈ પંચાયતમાં સભ્ય નથી.
કોકને એમ થાય કે રાજકીય પીઠબળ હોય તો આંખે થવાય. મારી પાછળ કોઈ પીઠબળ નથી. તોય 2012 થી સાહેબ કાટલો ઊંચો કરું છું. હજી માટે સંઘર્ષ કરીએ છીએ. 2012 થી હું આપને કહું કે 2012 થી મેં લડાઈઓ ચાલુ કરી. કર્મચારીઓની હોય, બેરોજગાર યુવાનોની હોય, ઇકો ઝોનની હોય. મેં ક્યારેય મારી લડાઈની અંદર મેં ક્યારેય જ્ઞાતિવાદ નથી કર્યો. હું ભલે આહિર સમાજમાંથી આવું, મેં ક્યારે એવું નથી વિચાર્યું કે કોઈ આંદોલન એવું ઊભું કરું કે જેમાં આહિર સમાજને ફાયદો થાય. નહીં, મારા એક આંદોલનની અંદર એક જ મુદ્દો કે મારા આંદોલનની અંદર સર્વ સમાજના યુવાનોને અને સર્વ સમાજને ફાયદો થવો જોઈએ. મારું ફિક્સ પગારનું આંદોલન ચાલુ થયું. મારા ફિક્સ પગારના આંદોલનના કારણે આખા ગુજરાતની અંદર કોળી સમાજ અને અન્ય સમાજના લાખો યુવાનોને પગારમાં વધારો થયો. મેં ઇકોઝોનનું આંદોલન કર્યું. પાટીદાર સમાજના અનેક ગામડાઓના ખેડૂતોને ફાયદો થયો. મેં ક્યારેય એવી દ્રષ્ટિ ન રાખી કે સાહેબ અહીંયા આ સમાજ હોય તો જ લડું ને આ સમાજ હોય તો ન લડું. મેં ક્યારેય એવી લક્ષ્મણ રેખા નથી બાંધી. મેં કાયમી માટે મારા ખુલ્લા હૃદયથી સર્વ સમાજ માટે લડત ચલાવી છે. અને એટલા માટે મને રાજીપો પણ છે કે મને સર્વ સમાજ પ્રેમ કરી રહ્યો છે. કારણ કે મેં સર્વ સમાજને મારો સમાજ માન્યો છે, તો મને અન્ય સમાજ પણ એવું જ માની રહ્યો છે કે આ પણ મારા સમાજનો દીકરો છે. એટલે મને એનો રાજીપો છે. આવનારા સમયની અંદર આ વિસ્તારની અંદર જ્યારે જ્યારે જરૂર પડશે ત્યારે હોકારો કરજો. કોઈનાથી ડરતા નથી. મોરે મોરો મારવા 2012 થી ટેવાઈ ગયા છે. અને જ્યારે જરૂર પડે ત્યારે હોકારો કરજો. અમારી આખી ટીમ, દેવેન્દ્રભાઈ, હું હોય કે તમામ, જ્યાં જરૂર પડશે ત્યાં તમારી સાથે આગળ, તમારી સાથે, તમારી પાછળ નહીં, તમારી આગળ ઊભા રહેશું. પછી સામે જે કોઈ પણ હોય, કોઈ જાતનો ડર નથી. અને વિશેષમાં બીજી કોઈ ચર્ચા ન કરતા ફરીથી આપનો આભાર. ફરીથી આપની વચ્ચે આવીશું, ફરીથી મળીશું. અને ફરીથી હું એટલી આશા રાખું કે આવનારા સમયની અંદર અમે બધા જે યુવાનો નીકળ્યા છે, એ યુવાનો જે મહેનત અને સંઘર્ષ કરી રહ્યા છે, એમાં તમે બધા સહયોગ આપો, સપોર્ટ આપો, જેથી કરીને આપણે કંઈક ગુજરાતમાં નવું લાવી શકીએ, નવું પરિવર્તન આપી શકીએ અને ગુજરાતની અંદર એક નવી દિશાની અંદર આપણે કામ કરી શકીએ. એટલી જ વાત સાથે મારી વાણીને વિરામ. હાલ ગુજરાતમાં અનેક પ્રશ્નો છે, એ પછી કોઈ પણ હોય, એમાં સૌથી વધારે પ્રશ્નો પોલીસને લઈને ઉઠે છે કે પોલીસ અને ભાજપની મિલીભગત હોય. ત્યારે હવે પ્રવીણ રામ ફરી પોલીસને ભાજપના ગુલામ અને ભાજપ નેતાઓને ગુંડા કહેતા જોવા મળ્યા છે. સમગ્ર બાબતે આપનો શું અભિપ્રાય છે, અમને કમેન્ટ કરી જરૂર જણાવશો. અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.